નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ દાફડા અને આપણી ચાલી રહી છે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020ના કાયદાને ધીમેકથી અને પૂરેપૂરી સંક્ષિપ્ત રીતે સમજવાની આ કાર્યવાહી, અને એમાં આપણે જોઈ રહ્યા છીએ સેક્શન 1 આપણે જોઈ લીધી છે. આજે આપણે જોશું સેક્શન 2. સેક્શન 2 છે દરેક કાયદાની ડેફિનેશનની વાત કરે છે ને એ ડેફિનેશનની વ્યાખ્યા એમ કહે છે કે અધિનિયમમાં જે સંદર્ભિત જે અન્યથા અપેક્ષિત ન હોય તે રીતની જે ચર્ચા છે કે વ્યાખ્યા શું છે, વોટ ઇઝ ધ ડેફિનેશન. આપણે ચર્ચા કરશું ડેફિનેશનની વ્યાખ્યાની. તો વ્યાખ્યા એમ કહે છે કે અધિનિયમમાં સંદર્ભી અન્યથા અપેક્ષિત ન હોય તો સમિતિ એટલે આ અધિનિયમના હેતુઓ માટે રાજ્ય સરકાર વખતો વખત જાહેર કરી તેવી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિ. ઘણી વખત લોકો મને પૂછતા હોય છે કે સર મારી ફરિયાદ ડ્રોપ થઈ, તો આ ફરિયાદ ડ્રોપ કોણ કરે છે? આ ફરિયાદ જે ડ્રોપ કરે છે એ સમિતિ છે જેના અધ્યક્ષ જિલ્લાના કલેક્ટર રાખવામાં આવ્યા છે, અને આ કલેક્ટરને સત્તાઓ છે અધ્યક્ષ હોવાને નાતે કે એ કમિટી જે પણ નિર્ણય લે છે, ગુનો દાખલ કરવાનું કે ડ્રોપ કરવાનું, એનો નિર્ણય કરે છે. જે સમિતિની વ્યાખ્યા છે એ કલમ 2ની પેટા કલમ કમાં આપવામાં આવી છે. કલમ 2ની ખ પેટા કલમ જે છે એ સરકારની નક્કી કરે છે કે સરકાર, વોટ ઇઝ ડેફિનેશન. સરકાર એટલે ગુજરાત સરકાર. માત્ર જ્યાં આ કાયદા હેઠળ સરકાર શબ્દ આવે ત્યાં સમગ્ર ગુજરાત સરકાર માનવું, એવું આ કલમ વ્યાખ્યાયિત કરે છે. કલમ 2ની કલમ પેટા કલમ ગ જે છે એ એમ કહે છે કે જમીનમાં અથવા તેના ઉપરના હક્કો, જમીન, મકાનો, માળખા અને ભૂમિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ તથા ભૂમિ સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમીપણે બંધાયેલી કોઈ વસ્તુમાંથી ઊભા થનારા લાભોનો સમાવેશ થાય છે. અહીંયા જમીનની વ્યાખ્યા કરી છે કે જમીન જે બાબતે લેન્ડ ગ્રેબર્સ જમીન દબાવી હોય અને ફરિયાદી જે વિક્ટિમ હોય, ભોગ બનનાર હોય, એને એ બાબતની ફરિયાદ કરી હોય તો એ જમીનની વ્યાખ્યા શું એ કલમ 2ની પેટા કલમ ગમાં કરવામાં આવી છે. આગળ જોઈએ તો કલમ 2ની પેટા કલમ ઘ એમ કહે છે કે જમીન પચાવી પાડનાર, હુ ઇઝ લેન્ડ ગ્રેબર, એટલે કે જમીન પચાવી પાડનાર વ્યક્તિ અને તેમાં કોઈ વ્યક્તિને જમીનનો ગેરકાયદેસર કબજો લેવા માટે અથવા તેવી જમીન ઉપર અનધિકૃત માળખાના બાંધકામ માટે નાણાકીય સહાય કરે અથવા એવી જમીનોમાં ભોગવટીદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર અને બીજા ચાર્જ વસૂલ કરે અથવા વસૂલવાનો પ્રયત્ન કરે અથવા ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઈ કૃત્ય કરવામાં મદદગારી કરે તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે, અને તેમાં હિત ઉત્તરાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. એટલે જોઈએ કે કલમ 2ની પેટા કલમ ઘ એક્સપ્લેનેશન શું કહે છે કે જમીન પચાવી પાડનાર એટલે કોણ? તો જે જમીન જે કોઈએ પચાવી પાડ્યું હોય અને જમીન પચાવી પાડનાર વ્યક્તિનો કોનો સમાવેશ થાય છે એ 2 ઘમાં આવે છે. કલમ 2ની પેટા કલમ ચ જે છે એ જમીન પચાવી પાડવીની વ્યાખ્યા કરે છે. જમીન પચાવી પાડવી એટલે શું? તો બળ, ધમકી, ગુનાહિત ધાક ધમકી અને છળ કપટનો ઉપયોગ કરીને અથવા તે વિના સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, અંડરટેકિંગ, સ્થાનિક સત્તામંડળ, ધાર્મિક અથવા સખાવતી સંસ્થા અથવા બીજી કોઈ ખાનગી વ્યક્તિની માલિકીની હોય તેવી કોઈ જમીન જેના ઉપર તેને અથવા તેમને કોઈ માલિકી હક અથવા પ્રત્યક્ષ કબજો ન હોય અને કોઈ કાયદેસરના અધિકાર વગર અને એવી જમીનનો ગેરકાયદેસર કબજો ભોગવટોના આશયથી લેવાના આશયથી અથવા તેવી જમીન પર ગેરકાયદેસર કબજા ભોગવટા હક અથવા પટ્ટો અથવા પરવાનો, લાયસન્સ, કબૂલાત અથવા તબદીલી અથવા વેચાણ ઊભા કરવા અથવા વેચાણ અથવા ભાડા અથવા ઉપયોગ અથવા ભોગવટા માટે તેની ઉપર અનધિકૃત માળખા ઊભા કરવા માટે કોઈ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવટો કરવાનો પ્રયત્ન કરવાની જમીન પચાવી પાડનારની દરેક પ્રવૃત્તિ એને જમીન પચાવી પાડેલી એ શબ્દોનો તદ અનુસાર અર્થ થશે. એટલે બહુ વાઇડ વ્યાખ્યા છે. જે જમીન પચાવી પાડેલી અથવા તો પચાવી પાડેલી જમીન,
આ શબ્દના અર્થમાં શું શું આવશે, તો એવી કોઈ પણ જગ્યા કે જે જગ્યા ઉપરનું પોઝેશન હોલ્ડર છે એની પાસે કોઈ ટાઇટલ નથી. પછી એ જમીન ભલે સરકારની હોય કે જાહેર ક્ષેત્રના ઉપક્રમની હોય, સ્થાનિક સત્તા મંડળ એટલે કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતની હોય, ધાર્મિક એટલે કે કોઈ ધાર્મિક સંસ્થાની હોય અથવા ધાર્મિક ટ્રસ્ટ હોય, મંદિર હસ્તકની હોય, સખાવતી સંસ્થા એટલે ચેરિટેબલ ટ્રસ્ટની હોય, અથવા કોઈ ખાનગી માલિકીની કે ઇન્ડિવિડ્યુઅલ પર્સનની હોય. આવી જમીન ઉપર જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના અધિકાર વગર જો કબજો કરે છે, જો ભોગવટો કરે છે અથવા તો ભોગવવા માટે કે એનો પ્રયત્ન કરે છે, તો આવી દરેક પ્રવૃત્તિ છે એ આ કાયદા કલમ 2ની પેટા કલમ ચ હેઠળ પચાવી પાડેલી જમીન એ શબ્દો એનો અનુસાર અર્થ થશે એવું અહીંયા એક્સપ્લેનેશન કરવામાં આવે છે. આપણે આગળ જોઈએ તો કલમ 2ની પેટા કલમ જે 6 છે એની અંદર પર્સનની વ્યાખ્યા આપવામાં આવી છે, યાની કે વ્યક્તિમાં વ્યક્તિઓના સમૂહ અથવા મંડળો, એસોસિએશન અથવા કંપની અથવા સંસ્થાપિત હોય કે ન હોય એવી કોઈ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીનો સમાવેશ થાય છે. તો આ જે વ્યક્તિની વાત છે એ વ્યક્તિ એટલે પર્સનમાં કોણ આવી શકે? જો કોઈ કંપની દબાણ કરતા છે તો કંપનીના મેનેજર, ડિરેક્ટર પણ આવી શકે. ટ્રસ્ટ છે તો ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ આવી શકે, અને જો કોઈ એસોસિએશન છે તો એસોસિએશનના પ્રેસિડેન્ટ આવી શકે. અને એમ કહેવાય કે ધાર્મિક કે સખાવતી સંસ્થા હોય તો એના જે કરતા હર્તા હોય એ અહીંયા કણે વ્યક્તિની વ્યાખ્યામાં આવશે. વ્યાખ્યાની કલમમાં જ કલમ 2ની પેટા કલમ જ એમ કહે છે ઠરાવેલું, એટલે કે આ અધિનિયમમાં હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલું. ઠરાવેલું ઇટ મીન્સ કે નક્કી કરેલું, કે આ ઠરાવેલું જે ઠરાવવામાં આવ્યું હોય એ બાબતનું એક્સપ્લેનેશન છે. વિશેષ કોર્ટની રચના એ કલમ 7 હેઠળ રચાયેલી વિશેષ કોર્ટ ગણાશે. આ જ કાયદામાં આપણે આગળ જતાં એક્સપ્લેન કરશું કે કલમ 7 શું કહે છે, અને કલમ 7ના એક્સપ્લેનેશન મુજબની વિશેષ કોર્ટ રચાયેલી કોણ રચશે એને એની સત્તાઓની આગળ ચર્ચા કરશું. પણ એની જે વ્યાખ્યા છે એ કલમ 2ની પેટા કલમ ઝમાં આપી છે. છેલ્લે કલમ 2ની પેટા કલમ ટ એમ કહે છે કે અનઅધિકૃત બાંધકામ માળખા એટલે સક્ષમ સત્તાધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના અથવા વિસ્તારમાં તત્સમય અમલમાં હોય તેવા કોઈ કાયદા અનુસાર હોય તે સિવાય અથવા વિસ્તારમાં કરવામાં આવેલું કોઈ પણ બાંધકામ કે ઊભું કરેલું માળખું. મિત્રો, કલમ 2ની પેટા કલમ ટ છે એ એક્સપ્લેન કરે છે અનધિકૃત બાંધકામ કે માળખા વિશે. તો તમે જ્યારે કોઈ ફરિયાદ કરતા હો છો આ રીતની કે ભાઈ મારી જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ ગયું છે ને મારે એની ફરિયાદ કરવી છે, તો તમારે એ લેન્ડ ગ્રેબિંગ થઈ છે એ જગ્યાનું ડેફિનેશન શું? તો કલમ 2ની પેટા કલમ ટમાં અનધિકૃત બાંધકામ માળખાનો ઉલ્લેખ કરેલો છે. હવે આ અનધિકૃત બાંધકામ કેવી રીતે આપણે નક્કી કરશું? તો સક્ષમ સત્તાધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના જ્યારે કોઈ પણ બાંધકામ કરવામાં આવ્યું હોય અને ઓથોરિટીએ કોઈ મંજૂરી ના આપી હોય તો એવું જે બાંધકામ છે એ ઇલીગલ ગણાય છે. અને એ ઇલીગલ બાંધકામ માત્ર ત્યારે જ હોય જ્યારે ટાઇટલ હોલ્ડર એવી કોઈ બાંધકામની પરમિશન ન માંગતો હોય. દાખલા તરીકે હું જો મિલકતનો માલિક છું તો અને મારે બાંધકામ કરવું હશે તો હું ઓથોરિટી પાસે નિયમો અનુસાર ફી ભરીશ, મારા લેઆઉટ પ્લાન રજૂ કરીશ અને મંજૂરી મેળવીશ. પરંતુ જો હું ઇલીગલ પોઝેશન હોલ્ડર છું તો મારી પાસે ટાઇટલ નથી, જેથી કરી હું કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વગર સીધું જ મારી સ્વેચ્છાએ બાંધકામ શરૂ કરીશ. અને એવું કરેલું બાંધકામ એ આ કાયદા હેઠળ કલમ 2ની પેટા કલમ ટ મુજબ અનધિકૃત બાંધકામની વ્યાખ્યામાં આવશે. એટલે ફરી પાછી એક વખત રિપીટ કરવું તો અનધિકૃત બાંધકામ માળખા એટલે સક્ષમ સત્તાધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના અથવા આવા વિસ્તારમાં તત્સમય અમલમાં હોય તેવા કોઈ કાયદા અનુસાર તે સિવાય કરવામાં આવેલું કોઈ પણ બાંધકામ કે ઊભું કરેલું માળખું. તો આ થઈ આપણી આજની ચર્ચા. જે ચર્ચા છે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની કલમ 2ની. આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું હવે કલમ 3ની ચર્ચા, અને એ 3ની ચર્ચા માટે જોડાયેલા રહેજો ટીમ ન્યાય પૂજનથી.